આજે હું આવી છું એક એવી જગ્યાએ જ્યાં 2.5 વીઘા જમીનમાં વડ પથરાયેલો છે અને એ વડની નીચે સાક્ષાત મહાકાળીમાં બિરાજમાન છે. તો ચાલો માતાજીના દર્શન કરીએ અને તેમના આશીર્વાદ મેળવીએ. આ મંદિર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામે આવેલું છે, જ્યાં 500 થી 600 વર્ષ જૂનો વિશાળકાય વડ આવેલો છે અને વડની ગોખમાં આવેલું છે સાક્ષાત મહાકાળી માતાજીનું મંદિર. આ વડને 2006 માં પ્રવાસન વડ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. રવિવારે અને પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને 2013 માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ વડની મુલાકાત લીધી હતી. તેમજ આ વડને મિની કબીરવડ તરીકે ઓળખવામાં આવે છે. આ વડની નીચે પુરાતન વાવ આવેલ છે તેવી લોકવાયકા પણ છે. બાજુમાં જોગણી માતાનું મંદિર આવેલું છે. મંદિરની આસપાસનું કુદરતી શાંત વાતાવરણ, પક્ષીઓનો કલરવ આ સ્થળને વધુ ખાસ બનાવે છે, જ્યાં થોડો સમય બેસવા માત્રથી મનની બધી ચિંતા દૂર થઈ જાય છે એવું લાગે છે. આ સ્થળ માત્ર એક મંદિર જ નથી, પણ આત્માને શાંતિ આપતું એક પવિત્ર ધામ છે. કંથારપુર એટલે શાંતિ અને શ્રદ્ધાનું અનોખું સ્થાન કે જેમાં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે. આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરી દેજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખી દેજો જય શ્રી મહાકાળીમાં.